अंधजन मंडल KCRC द्वारा संचालित नेत्र अस्पताल और उम्मीद बैंक केयर सेंटर और दिव्यांग बच्चों के लिए फिजियोथेरापी सेंटर आज नलिया में खोले गए हैं, जिसमें परम पूज्य श्री हरिदास जी महाराज की प्रेरणा से ये केंद्र खोला गया है, जिसमें अबड़ासा के विधायक प्रद्युमन सिंह जाडेजा और चंदन सेंटर के विशेष श्रीमती विजयाबेन, नवीन भाई डोनर और डॉक्टर भूषण पूना महासचिव अंधजन मंडल अहमदाबाद और श्रीमती नंदिनीबेन रावल शैक्षिक निर्देशक श्री और श्रीमती विमलबेन परियोजना निदेशक श्री अंधजन मंडल और श्री अरविंद सिंह गोहिल प्रबंधन अंधजन मंडल के RC भूज और श्रीमान हरीश भाई नानी श्री नालिया और डॉक्टर कश्यप भूज साहब सिविल सर्जन कच्छ भूज और NS चौहान सामाजिक सुरक्षा अधिकारी और भानुशाली रामजी शिवाजी चंद्रा दाताश्री फिजियोथेरापी सेंटर और भानुशाली दिनेश रामजी चंद्रा और परेश वालजी और तुषार भाई आया, नवीन भाई गजरा और गोविंद भाई भानुशाली, जयंती भाई सोनी और अब्दुल भाई मेमन, नारू शेठ और मुलची भाई गढ़वी और अनुभा जडेजा, ताराचंद भाई कक्कड़ आदि गणमान्य लोग उपस्थित इस केंद्र की स्थापना श्री हरिदास जी महाराज श्री की मृत्यु के बाद की गई थी। आज नलिया मध्य કે અંધજન મંડળ અને એમના દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન, ચંદન એમનો પરિવાર તેમજ અમારા દિનેશભાઈ ભાનુશાલી તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ 50 કિલોમીટર 30 કિલોમીટર દૂર એ ભૂજ જવું હોય તો 2 દિવસ પ્રોગ્રામ કરવો પડે, પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એને ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે, ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે, તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી હશે એને સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે, એના માટે આ સંસ્થાનું અને તમામ મહાનુભાવોનું બધાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘર બેઠે આ બધાને સેવા મળશે, એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું। આ કાર્યક્રમ હતો જે અમારું ઉમ્મીદ સેન્ટરની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જે અબડાસાનો વિસ્તાર છે, લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી, કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે 301 લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશન કે કોઈ તાલીમ આપી શકીએ। એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી, દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે। હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે, નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય। આપણે જે મોતિયો મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં, તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે। એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતિયોના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે, તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા, તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો સુધી, માતા સુધી, દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે એવી જ અમારી અભ્યર્થના છે। ખૂબ ખૂબ આભાર। આજના અંધજન મંડળ અને નલિયાની અંદર પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ગામના વરિષ્ઠ દિનેશભાઈ અને એમના પિતાશ્રીના નામે રામજીભાઈ શિવજી ચાંદ્રા પરિવારના નામે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। મહારાજશ્રીની પ્રેરણાથી આ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ દિન દુખિયા માટે સેવા કરવાનું જ્યારે પદુરામ મહારાજજીની સમગ્ર આ વર્ષનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમ દિનેશભાઈ દ્વારા નલિયા મુકામે રાખવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર દિવ્યાંગો છે એમની સેવા થાય અને એમને જે સર્ટિફિકેટ છે એ પણ મળે અને 1 વર્ષ માટે આ સેવા અવિરત અહીં
પરમ પૂજ્ય સંત શ્રી ઓદરામજી મહારાજ અને વાલરામજી મહારાજના આશીર્વાદથી અહીં શરૂ કરવામાં આવેલ છે. અને આજનો આ કાર્યક્રમ ખાસ વિશેષ આનંદ એટલા માટે છે, આ સેન્ટરનું ઉદ્ઘાટન અમારા પોતાના અને મહારાજશ્રીના જેમના ઉપર આશીષ છે એવા લોકલાડીલા ધારાસભ્યશ્રી પણ ઉદ્ઘાટન કરતા છે, એટલે ખાસ વિશેષ આનંદ છે. આભાર, ધન્યવાદ.